લોકસભાના સામાન્ય ચૂંટણી 2024માં સામાન્ય નાગરિકોની સહભાગિતા વધે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સ્વીપ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ માધ્યમો થકી વ્યાપકપણે મતદાર જાગૃતિના કાર્યક્રમો જિલ્લામાં ઠેર ઠેર યોજાઈ રહ્યા છે। આ પ્રવૃત્તિ અંતર્ગત પરંપરાગત માધ્યમ થકી શેરી નાટક ભજવીને મતદારોને કલાકારો દ્વારા મતદાન માટે અપીલ કરાઈ હતી। આગામી 7મી મેના રોજ 2024ના રોજ અવશ્ય મતદાન કરવા પ્રેરિત કર્યા હતા। નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઓછી હોય તેવા મતદાન મથકોવાળા વિસ્તારોમાં 10 મિનિટ દેશ માટે થીમ હેઠળ અમદાવાદના કલાવૃંદ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। મતદાનમાં નાગરિકોની ભાગીદારી વધી અને ચૂંટણી પર્વ દેશકા ગર્વને જાળવવાના ઉમદા આશય સાથે પરંપરાગત માધ્યમ થકી શેરી નાટક દ્વારા મતદાન અંગે નાટ્યાત્મક અને રસપ્રદ રીતે સમજ આપવામાં આવી હતી, જેમાં લોકો પણ ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે। આ કાર્યક્રમના અંતર્ગત 22 ભરૂચ લોકસભા મત વિભાગમાં સમાવિષ્ટ ડેડિયાપાડાના વિધાનસભાના વિસ્તારમાં તાબદા ગામ ખાતે કલાવૃંદ દ્વારા શેરી નાટક અસરકારક રીતે ભજવાયો હતો। આ ઉપરાંત અન્ય 3 મતદાર કેન્દ્રોના વિસ્તારમાં જઈને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજનાર છે। આ શેરી નાટકને લોકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તાબદા ગામે યોજાયેલા કાર્યક્રમમાં BLO, આંગણવાડી કાર્યકર બહેનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ તારીખ 7મી મે 2024 રોજ લોકશાહી રીતે મળેલા નાગરિકના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવાના શપથ લીધા હતા। પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા।